એ કંઈ જોવું હોય તો આ નવી રેસીપી છે હે, પણ શું કે નવી છે કે નહીં કોણ જાણે, મને તો ખબર નહીં, પણ કોણ જાણે આપણે ઇન્ડિયામાં એટલું બધું ખવાય કે નહીં. તરકારી છે, કઢી છે ચિકનની, પણ કોકોનટના દૂધવાળી ફ્રેશ કોકોનટ આવે ને, નારિયેળનું દૂધ. અચ્છા, તો તેની તરકારી બની રહેલી છે, હજુ તો બને છે, હજુ તો સ્ટાર્ટિંગ છે. તો મેડમ મને એમ કે ટેસ્ટ ચેક કરો કે અપડાઉન શું છે, પ્લસ માઇનસ શું છે. એટલે મારે બધું એ લોકોની ડીશો છે ને બધી ચેક કરવાની, એ લોકો મારી પાસે ચેક કરાવે બધી જ ડીશો, પણ પગાર મને કંઈ બી નહીં આપે હે. તો હવે ચેક કરી લે કેવું છે, ટેસ્ટ કેવો છે, કોણ જાણે. મસ્ત છે, સારું બનેલું છે, સારું છે. એટલે હજુ બીજું બી કંઈ બની રહેલું છે. જો આ શું બની રહેલું છે ખબર, નેવટા જો ને હજુ રંધાયેલા છે, મસાલામાં આઠેલા છે એને બને, પછી હારા તો લાગે છે ને. ફ્રાય કરે કે રસાવાળા, સેમી ગ્રેવી હે આપેલા, એકદમ ફ્રાય નહીં, સેમી ગ્રેવી નેવટા બને. ને આ પાછી બીજી ચિકન બી આ બધું કંઈ બીજી અલગ ડીશ બની રહેલી છે આ ચિકનની. આ કંઈ કઢાઈ ચિકન, આ કઢાઈ ચિકન બની રહેલી. જો ના રાઈસ બી જો બહુ મસ્ત પુલાવ છે. શું કે નારિયેળના દૂધવાળો પુલાવ છે, એમાં બી નારિયેળનું દૂધ નાખે. આ લગભગ આઈ થિંક બર્મિસ ડિશ છે, બર્મિસ ડિશ છે. હા બર્મિસ ડિશ છે, અમારા મેડમ એવું કે બર્મિસ ડિશ છે. અચ્છા, વેજીટેબલ બી અમુક લાખો હોય તો લાખે, નહીં તો નીબી લાખે, પણ કોકોનટનું દૂધ તો લાઝિમ કમ્પલસરી એને ખાહે. આયરી તરકારી હાટે અમે બતાવી ને નારિયેળના દૂધવાળી તરકારી, જે કટીના હાટે ખાવાનું બહુ મજા આવી જાય. ફ્રીજમાં છે ને સોલો ઉઠો તો સોલો બતાવો, હું ફ્રીજમાં એટલે ડીપ ફ્રીજમાં મૂકેલો લોકો ગઠ્ઠા ગઠ્ઠા એને બી હાથે ડીપ ફ્રીજમાં મૂકી રાખે લોકો એને બી. અને હવે તે કામ પર ઇમરજન્સી તો પછી હવે કાઢ્યું ને એ બધા ગઠ્ઠાઓને ને હવે ચૂલા પર મૂક્યું ગરમ કરવા હાથ. એવું એટલે વેજનું બી ઓપ્શન હોય એવું. બહુ ભાડે યાર તમારી સર્વિસ. એ જો આ સોલો પેલો વાહી સોલો ઉઠો ને ગઠ્ઠા ભાજેલા ફ્રોઝન કરેલો ઉઠો તે તૈયાર થઈ ગયો. હવે પાછો એ લોકો એ કડી લાખ્યો ગરમ કર્યો ને તો તાજો ટમટમ તો લાગી રહેલો છે. અંદર દેશી ઘી બધું જો દેશી ઘી કેવું ઉછળી રહેલું છે, કૂદી રહેલું છે. હવે કોઈને લાગે કે આવી વાહી વસ્તુ ઉઠી, હવે માનો કે એ લોકો આ વાહીને ખખડેલી વસ્તુને આવી મસ્ત બનાવી કાઢે. જો બ્યુટી પાર્લર જો એ લોકો ચલાવતા હોતે તો દુનિયામાં શું ફરક પડે, જરા કોમેન્ટ કરીને જણાવજો ને અમને. આ જો ફાતેમાએ કેક બનાવેલું, કેક બહુ સારું બનેલું છે, સ્પંજી બનેલું છે. બટ એ બનતી વખતે છે ને એકદમ વધારે ફૂલી ગયું ને તો ફૂલવાથી ઓવનના ઉપરના ભાગમાં લાગી ગયું. સો લાગવાથી છે ને એ મે બી એવું બની શકે કે લાગવાથી આજુબાજુ એને હીટ નહીં મળી, એર નહીં મળી, તો એટલા સારું એ છે ને તો નીચે આખું દબાઈ ગયું. બટ છે બહુ સારું સ્પંજી છે. તો તમે કમેન્ટ કરો કે આવું કેમ થયું, અમને સમજ નહીં પડતી મને. એન્ડ લાસ્ટ ટાઈમ એ બનાવેલું બહુ સારું સ્પંજી બી થયેલું, બરાબર બી બનેલું, બટ એ કરવામાં એ તોડી કરેલું. એ વિડીયો બી આ ચેનલ પર જોઈ શકો તમે. એન્ડ આ કેક બી સારું થયેલું છે, ખાવા લાયક છે. જસ્ટ ખાલી આ ઉપરનું બધું બગડી ગયું એન્ડ નીચે દબાઈ ગયું.